દરેક યુવાન ભાઈ બહેનો છે ને એને રામકથામાંથી આ કથાને ગ્રહણ કર્યા જેવી છે. ભગવાન રામનું જે જીવન છે દરેક વ્યક્તિને જીવનમાં આ કથા ઉતરે કે ભગવાન રામનું જીવન એવું છે. પોતે અયોધ્યાના રાજકુમાર છે, પણ વિદ્યાભ્યાસ જ્યારે પૂરો કરી અને અયોધ્યામાં આવે તો ભગવાનની અંદર જે વિદ્યાઓ છે ને એ દેખાય છે. વહેલી સવારે પ્રાતકાળમાં ભગવાન રામ એ જાગી જાય છે. જાગી અને માતા પિતાને વંદન કરે છે, ગુરુજનોને પ્રણામ કરે, માતા પિતાના આશીર્વાદ લઈ અને પછી રામ એ મહારાજા દશરથજીને રાજકાર્યમાં મદદરૂપ થાય છે. અને ભગવાન રામની અંદર અહીંયા 5 ગુણ બતાવવામાં આવ્યા છે કે ભગવાન રામમાં 5 ગુણ છે અને એ ગુણ એ દરેક વ્યક્તિમાં જો આવી જાય ને તો પછી કોઈ પણ વ્યક્તિને કોઈએ ટોકવા નથી પડતા કે તમે આમ રહ્યો, આમ જીવન જીવો, આમ જીવન જીવાય, આમ ન જીવાય, કેવું ન પડે. એવું જીવન ભગવાનનું છે કે ગોસ્વામીજી મહારાજે માનસની અંદર સુંદર ચોપાઈમાં એનું વર્ણન કર્યું છે. પ્રાત કાલ ઉઠી કે રઘુનાથા શ્રી રામ જય જય રામ ઓ માતુ પિતા ગુરુ વહી માથા ઓ શ્રી રામ જય જય રામ રાત કાલ ઉઠ કે રઘુનાથા શ્રી રામ જય રામ માતુ પિતા ગુરુ ના વહી માથા શ્રી રામ જય રામ ઓ પ્રાત કાલ ઉઠી રઘુનાથા ઓ શ્રી રામ જય રામ પ્રાતકાળમાં જાગી જાય, ભગવાન માતા પિતાને વંદન કરે, ગુરુજનોને વંદન કરે અને ભગવાન રામની અંદર જે સદગુણો છે કે વિદ્યા વિનય નિપુણ ગુણશીલા. રામે વિદ્યા અભ્યાસ પૂરો કરીને આવ્યા ને જે વિદ્યા એ શીખાતા ની બધી રામમાં છલકાતી હતી, દેખાતી હતી. એટલે કોઈ પણ ભાઈ બહેન છે યુવાન એ જ્યારે ભણતા હોય, અભ્યાસ કરતા હોય અને અભ્યાસ પૂરો થાય ને માત્ર એક સર્ટિફિકેટ મેળવવા જેટલો અભ્યાસ ન કરવો, પણ જે અભ્યાસ કર્યો હોય ને એ દેખાવવો જોઈએ. એ અભ્યાસનું જ્ઞાન હોવું જોઈએ, એની સમજણ હોવી જોઈએ. ભગવાન રામમાં એ વિદ્યાઓ દેખાય છે. વિદ્યા વિનય, બીજું કીધું છે વિનય. વિનય એટલે વિવેક. માણસની અંદર વિવેક હોવો જોઈએ, કારણ કે માણસનું જે જીવન છે ને વિવેકથી શોભે છે. વિવેક વગરનો માણસ લાગે કેવો? આપણી પાસે બધું હોય પણ વિવેક ન હોય ને તો વિવેક વગરનો માણસ એ જરાય હારો નથી લાગતો. વિવેક છે તો માનવીનું આભૂષણ છે, એ ઘરેણું છે. ગમે એટલું કદાચ ભગવાને આપણને દીધું હોય ને, આપણી પાસે ગમે એટલું હોય પણ વિવેક છે ને એ આપણે ક્યારે ભૂલવો ન જોઈએ. માણસનું ઘરેણું એ વિવેક છે. રામની અંદર એ વિનય છે, વિવેક છે, વિદ્યા વિનય નિપુણ. ત્રીજું એ છે નિપુણતા. દરેક માણસની અંદર બધી નિપુણતા હોવી જોઈએ. ગમે એવો સમય જીવનમાં આવે ને, કદાચ સુખ હોય કે દુઃખ હોય, પણ ગમે એવી પરિસ્થિતિમાં માણસ એ જીવન સરળતાથી જીવી જવું જોઈએ.
નિપુણતા હોવી જોઈએ. વિદ્યા, વિનય, નિપુણ, ગુણ. ચોથું છે ગુણ. ભગવાન રામની અંદર ગુણો ભરેલા છે અને માનવ જીવન છે ને એ તો ગુણોથી જ છલકાવવું જોઈએ. વિદ્યા, વિનય, નિપુણ, ગુણ અને પાંચમું છે શીલા, શીલ. ભગવાન રામને શીલવાન કીધા છે અને જગતનો એક એક વ્યક્તિએ શીલવાન હોવો જોઈએ. શીલ એટલે કે માણસની ઓળખાણ, માણસની ઇજ્જત, માણસની આંખ, માણસની આબરૂ. આપણી પાસે ભલે પૈસા ઓછા હોય ને તો હાલે, કદાચ ઓછા રૂપિયા હોય ને તો હાલે, માણસની પાસે ધન ઓછું હોય, ધનવાન ન હોય તો હાલે, રૂપ ન હોય તોય હાલે, રૂપવાન ન હોય તો હાલે,